એક તરફ કુદરતના અનિશ્ચિત મિજાજ વચ્ચે જગતનો તાત માંડ બેઠો થયો છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહી છે. તો તાજેતરમાં જ કેનાલમાં પડેલા મોસમોટા ગાબડાને લઈને આસપાસના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને લાખોના ખર્ચે તૈયાર થયેલો પાક આજે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. ત્યારે વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને કેનાલના નબળા બાંધકામ સામે ગંભીર સવાલો કર્યા છે અને ખેડૂતોએ ક્યાં આક્ષેપ કર્યા છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. એક તરફ સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના દાવા કરે છે, તો બીજી તરફ કરોડોના ખર્ચે બનેલી નર્મદાની નહેરો તંત્રની ઘોર બેદરકારીને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સપડાઈ રહી છે. તો આમોદના ભીમપુરા વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર કિંમતી પાણી નદી નાળામાં વેડફાઈ રહ્યું છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 1 વર્ષ પહેલા જ આ નહેરનું સમારકામ કરવામાં આવ્યું હતું, તો પછી એક જ વર્ષમાં નહેર કેમ તૂટી ગઈ તેવો ખેડૂતો સવાલ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે શું કામગીરીમાં લોટ પાણીને લાકડા કરવામાં આવ્યા હતા કે શું? આ સાથે જ ખેડૂતોનું વધુમાં કહેવું છે કે જ્યારે અમારે રબી પાક માટે પાણીની જરૂર હોય છે ત્યારે જ નહેરમાં પાણી હોવા છતાં અમને પાણી મળતું નથી અને અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો સફાઈના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવે છે. તો નહેરની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળ અને ગંદકી તંત્રના ઓલિસ વેલના દાવાની પોલ ખોલી રહ્યા છે. હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. તો સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જલ્દીથી મરામત નહીં થાય તો નિગમની કચેરીને તાળાબંધી કરવામાં આવશે. ત્યારે હવે જોવું એ રહેશે કે નિંદ્રામાં પોઢેલું નર્મદા નિગમ આ ગાબડું પૂરે છે કે પછી ખેડૂતોને આ રીતે હેરાન જ થવાનો વારો આવશે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. હાલ ભીમપુરા માઇનોર કેનલ પાસે આપણે ઉભા રહ્યા છે. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 TV ન્યૂઝ. નમસ્કાર.